સીતારામ ને જય માતાજી બધાને। આ શું પાડવાનું કોમલ? મમરી। આજે મમરી પાડવાની છે। કોમલ જો ખીસું બનાવે કોમલ ની મમરી પાડે છે અને મારે આવી ગયા છે હીરા। તો આપણે બે જ આવી હવે હીરા ઘસવા। જો આપણા હીરા આવી ગયા છે, તળિયાના હીરા છે। આ છે મારો કટોરો। હાલો શરૂઆત કરી દેવી। જો ઓઇલ બોઇલ કપડે કમ્પ્લીટ કરી નાખી છે। હાલો હીરા ઘસવા। સરસ મજાનું ખીચું હે ને શીકવી નાખ્યું હે અને જો એક હંચો મમરી પાડી દીધી છે। મમરી પાડવાની શરૂઆત થઈ ગઈ। ખીચા હું ઝીણું ઝીણું દેખાય છે કોમલ? આજે તો અજમાનું નાખ્યું, આજ તો જીરું નાખ્યું છે। એલા આજ તો જીરું નથી નાખ્યું, અજમા નાખ્યો છે। અજમો નાખીને ખીચું બનાવ્યું? આજ દર વખતે જીરું નાખીને બનાવી છે। અજમા વાળું ટ્રાય માર્યું એમ ને? અજમા વાળું મસ્ત લાગે પણ। હાલો આજ સાખી અજમા વાળું ખીચું કેવું લાગે છે, આપણે સાખી લેવી। હંચો ભરીને તૈયાર કરે જો કોમલ, ગોળા વાળી વાળીને હંચામાં નાખે છે। ગરમ બહુ લાગે છે, બહુ ગરમ લાગે છે। ખીચું બહુ મસ્ત લાગે, મને બહુ ભાવે। તને ભાવે ધરતી? તેલમાં બોળીને ખાવાનું બહુ મસ્ત મીઠું લાગે। ગરમ લાગે જો તેલમાં બોળેલું ખીચું હો। આપણે ઓલું ચટાકેદાર ખીચું બનાવું છે કોમલ ખાવા? બનાવી મરચું ચાટ મસાલો ને બધું નાખીને મસ્ત લાગે। હા ભરી ગયું મસ્ત। બહુ ગરમ લાગે છે। ચોખાના લોટની મમરી હો ભાઈ, ચોમાસામાં મજા તો આવે ખાવાની તળી તળીને। તે અમે તો આ મમરી કેવી, તમે શું કહો છો કમેન્ટ કરજો। આ બાજુ શરૂઆત કરી। પૂરું તો હવે આપણી ઘંટી એકલી એકલી ફરતી હતી, વિડીયો ઉતારવા જતા રહ્યા હતા। હીરા બનાવવા માંડવી। કોમલ ને ધરતી બે થઈને મમરી પાડે છે, હું હીરા બનાવું। કોમલે જો અલગ અલગ જાતની મમરી પાડી કા કોમલ? આ હું ગાંઠિયા કર્યા છે, આ ઘૂંસળા કર્યા। જો આવા આખો ખાટલો ભરી દીધો પૂરી।